આ હળમાકડા છે આપણે એક હાથી બનાવવાનું છે. હાથી બનાવવાનું છે સિંગમાં પાળા કરવા માટે. એટલે એના માટે આ બધું તૈયારી કરવી. પાના લાય ભાઈ. હવે આપણે આ પછી ખોલશું, પહેલાં ચા પી લઈએ, પછી બધું રાગે પડશે. આપણે સવારે 10 વાગ્યે ને રોંઢે આપણે 3 વાગ્યે ચા જોવે. 2 ટાઈમ ચા પીએ એટલે મજા આવે, એમ ખોટો રહે. આ કેદુનું પીડ્યું ને 12 મહિનાથી આમને પીડ્યું, અને તો પછી આપણે કંઈ ઉપયોગ કરવાનો ન હોય, કાંટ બેસી ગયો. વરસાદનું વાતાવરણ સારું છે. જો વરસાદ આવી જાય તો આ બધી બળતરા કરવી નહીં. આપણે સિંગમાં આંકવાના બલુમિયા છે. હવે એને બનાવવાના છે આપણે પાળા ચડાવવાના. એટલે એને આ રીતે પતરા મારવાના છે. એટલે અહીંયા આવી જશે બોલ, આમ બોલ મારી દેવાના 2, એટલે થઈ જશે આપણે પાળા સિંગમાં ચડાવવાના. હવે જો વરસાદના સાંટા ન આવે તો આપણે ઘણું બધું આંકવાનું છે. તો આપણે કામ લેવાનું છે, પહેલાં ચડાવવાના છે પાળા. એમાં પાવડિયું કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે પાળા ચડાવી દઈએ. પાળા ચડાવ્યા પછી આંકવાનું છે. કાલે આપણે વાવ્યા છે અજમા, એમાં આંકવાનું છે પાટિયું. એટલે 2 કામ લેવાના છે. હવે આ નાખી દઈએ આપણે ગાડીમાં. આ પાટિયું તો લઈ આવ્યો છોકરો. પાટિયું આવું મજબૂત આંકવાનું છે એટલે જમીન હુકાય નહીં. આ વરસાદ ઉગમણો તો સારો સીડ્યો છે. આ ઓલું હાથી જોડી આવો. એટલે પાટિયું ગાડી ઉલ્લે છે. હાલો હવે આ મીંદડા આપણે કાઢી નાખીને ચડાવવાનું છે પાવડિયું. બે સાટા પહેલાં આપણે પાળા ચડાવી દઈએ. બીજું કામ તો હાથી આયલા કરશે. વરાબ છે ને પળા હારી છે ને પાળા ચડી જાય. વરસાદ આવ્યો હોત તો મોડા ચડાવવા હતા, પણ વરસાદ નથી એટલે વહેલા ચડાવી દઈએ. આપણે ચોમાસામાં હાથી બધા બહુ બદલાવવા પડે. ઘડીક બેલી આંકવાની હોય, ઘડીક મીંદડા આંકવાના હોય, કે આ વચ્ચે આવું પાળા ચડાવવાનું હોય. આખતર માંડવી હોય એટલે અત્યારે પાળા ચડાવવા પડે. હવે આમાં વજન આપણે થોડોક વધારવો પડશે એટલે બેલું મૂકી દઈએ. અને બાંધવું જો. હવે થઈ ગયું છે હજડ બોમ્બ. હાંકી જોઈએ કેમ થાય.
નથી કરવી જો. આપણે હાથેથી પાળા એટલા માટે સડાવી, ખડીએ ધૂળ વધારે સડી જાય ને તો નહું વધારે ફૂટે. આમ ધૂળ માટી હોય એટલે નહું વધારે બેહે, એટલા માટે પાળા સડાવવા પડે. ઓલી નકર હેઠે જમીનથી ઊંચી હોય તો ન બેહે, એટલે આ માટીમાં વધારે બેહી. પાળા બરાબર સડતા નથી એટલે થોડોક વજન ઓછો પડે, એટલે વજન થોડોક વધારી દઈએ આપણે અને છોડવું જો. કટકો સડાવી દઈએ બેલ. કેમ એ નહીં રહે, એ નાનું પડે નાનું પડે. આને બાંધ દઈએ, જો રહી જાય તો રહી તો જાહે, પણ હેઠે વાળવામાં ધ્યાન રાખવું જો. હાલે જાય આજ તો હું જોઈ જાઉં કેમ થાય. સેજ આ બાજુ રાખજે, ડાબી સાઈડ જેમ બને. બસ હા, હવે રેડી. હાલવા દે આમને. આપણે માંડવી 20 નંબર છે, 7 વીઘાની. એટલે આપણે આ કોરવણ કરીને વાવી હતી, એટલે આપણે હવે આને પાળાનો સમય થઈ ગયો એટલે પાળા સડાવી દઈએ. હવે નહું ફૂટવા મળી એટલે પાળામાં બેસી જાય. આમાં ફૂટવા મળી છે. હવે આમાં આપણે બેલી ન હાલે એટલે આ પાળા સડાવી દે. હાલવા દે એ પ્રમાણે. હા, હાલો બા. આખું વરાપ છે તે નકર તો આ ફાવે નહીં. વરાપ છે એટલે હાલી જાય. આધુનિક સાધન ગમે એવા હોય પણ જેવી ઢાંઢા જે કે હાથી ખેડ થાય એવી તો મજા ન જ આવે. કારણ કે ઢાંઢાનું હાથી હોય ને તો આમાં પળા હોય પોસી ને આ પાળા સડી જાય હકભાઈ. આ પળા બેક ઓછી છે. આપણે સનેડે ગમે એટલું હાથી આપણે ભારું કાંઈ પળા જ ન થાય, એટલે આ પાળા ઓછા સડી છે. બીજી વાર આપણે હાંકવું પડશે, પણ અત્યારે વરાપ છે એટલે હાંકી નાખીએ એકવાર, પછી પાછું બેલી હાંકીને પાછું પાળા સડાવી દેવું. જો આ રીતે આમ પાળા સડી જાય ને એટલે ન ફૂટે એટલે સીધી ન પાળામાં ગળી જાય. ઓલી માટી અહીંયા ન હોય તો આમ ન લટકતી રહે, એટલા માટે આ પાળા આપણે સડાવવા.